હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. ચાલો આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવો બટાકા સાબુદાણાનો ફરાળી ચેવડો બનાવીએ. ઘરમાં હોય એ જ સામગ્રી વાપરીને બનાવી શકાય એવો આ ચેવડો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. એકવાર બટાકાનો છીણો બાફીને અને પલાળેલા સાબુદાણા બાફીને બંનેની અલગ અલગ સૂકવણી કરી દેવામાં આવે તો આ ચેવડો બનાવતા જરા પણ વાર ન લાગે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં બટાકાનો છીણો કેવી રીતે રેડી કરવો એ જોઈ લઈએ. એના માટે મેં અહીં આવી ગોલ્ડન છાલવાળા 2 કિલો મોટી સાઇઝના બટાકા લીધા. એની ઉપરની છાલ હટાવીને આ વાસણમાં પાણી લીધું છે, એમાં રાખીશું. દરેક બટાકાની છાલ હટાવી દીધી. હવે એક બીજા વાસણમાં થોડું પાણી લઈશું. બટાકાનો છીણો કરવા માટે મેં અહીં મીડિયમ કાણાવાળી ગ્રેટર લીધી છે, એના વડે એનો છીણો કરીશું. એ પ્રમાણે દરેક બટાકા ખમણીને એનો છીણો કરી લીધો. હવે આ છીણો 4 થી 5 વાર ચોખ્ખા પાણી વડે સારી રીતે ધોઈ લઈશું, એટલે એમાં જે સ્ટાર્ચ હોય એ નીકળી જાય. આ પ્રમાણે ચોખ્ખું પાણી દેખાય ત્યાં સુધી બટાકાનો છીણો ધોઈ લીધો. હમણાં 1 કલાક માટે આ છીણો આમને આમ આ ઠંડા પાણીમાં રાખીશું, એટલે જ્યારે એને બાફીએ ત્યારે બિલકુલ છૂટો જ રહે અને જલ્દીથી પોચો ન થઈ જાય. આશરે 1 કલાક થઈ ગયો, માટે બટાકાનો છીણો બાફવા માટે એક મોટી સાઇઝની કઢાઈમાં 1.5 લીટર જેટલું પાણી લઈને ગરમ કરવા મૂકી દીધું. હમણાં આ કઢાઈની ઉપર ઢાંકણ લગાવીને રાખીશું, એટલે પાણી જલ્દીથી ગરમ થઈને ઉકળવા લાગે. આશરે 5 મિનિટ પછી કઢાઈમાંનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું, માટે હવે એમાં બટાકાનો છીણો પાણીમાંથી નિતારીને ઉમેરીશું. આ કામ થોડું ધ્યાન રાખીને કરવું, કારણ કે કઢાઈમાંનું પાણી ખૂબ જ ગરમ છે અને આ પાણીમાં ફટકડી કે સિંધવ મીઠું કશું જ નાખવાની જરૂર નથી. એ નાખ્યા વગર જ બટાકાનો છીણો દૂધ જેવો સફેદ બનશે. ઉકળતા પાણીમાં બધો જ છીણો ઉમેરી દીધો. હવે એમાં જારી ફેરવીને એને ઉપર નીચે કરી લઈશું. ત્યારબાદ કઢાઈની ઉપર ફરી ઢાંકણ લગાવી દઈએ. 2 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં જારી વડે હલાવી લઈશું. ત્યારબાદ ફરી કઢાઈને ઢાંકણ લગાવી દઈએ. 3 થી 4 મિનિટ થાય એટલે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું અને આ ટાઈમ પર છીણો જારીમાં લઈને દબાવીને ચેક કરીશું. હવે એનો કલર પહેલાં કરતાં થોડો ટ્રાન્સપરન્ટ જેવો પણ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એટલે કે આ બટાકાનું છીણ 70 થી 80% જેવું બફાઈ ગયું છે. હવે તરત જ ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને જારી વડે એને ગરમ પાણીમાંથી એક ચાળણીમાં કાઢી લઈશું. હવે આ છીણો બહાર તડકામાં જ્યાં પ્લાસ્ટિકની શીટ પાથરી છે એની ઉપર નાખીને વેલણના છેડાના ભાગ વડે આ રીતે છૂટો પાડીશું, કારણ કે હમણાં એ ખૂબ જ ગરમ છે. ત્યારબાદ એને આમને આમ તડકામાં રાખીશું. સાંજ સુધીમાં બટાકાની છીણ સારા પ્રમાણમાં સુકાઈ ગઈ, તમે જોઈ શકો છો. બીજા 2 દિવસ માટે તડકામાં રાખીને સૂકવી લીધી, એટલે સારી રીતે સુકાઈને કડક થઈ ગઈ. હવે એને એક એરટાઇટ બરણીમાં ભરી દઈશું. હવે આગળના સ્ટેપમાં ચેવડામાં નાખવા માટે સાબુદાણાની સૂકવણી કેવી રીતે કરવી એ જોઈ લઈએ. એના માટે એક વાસણમાં 1 કપ સાબુદાણા લઈને 1 થી 2 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા. ત્યારબાદ એમાં એટલું જ 1 કપ પાણી નાખીને ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા અને હવે એ સારી રીતે પલળીને ફૂલી ગયા અને સાથે બિલકુલ કોરા પણ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે એને વરાળમાં બાફી લઈશું. એના માટે ઢોકળા બનાવવાની બંને થાળીમાં તેલ લગાવીને એને ગ્રીસ કરી લીધી. એમાં છૂટા છૂટા આ સાબુદાણા નાખીશું. સાબુદાણામાં સિંધવ મીઠું કે સાદું મીઠું કશું જ નથી નાખવાનું. હવે આ ડીશ ઢોકળિયામાં મૂકીશું અને માત્ર 2 મિનિટ માટે એમાંના સાબુદાણા બાફી લઈએ. ઢોકળિયામાં થોડું પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એ ગરમ થઈ ગયું છે, માટે એમાં આ ડીશ મૂકીશું. ત્યારબાદ ઢોકળિયાની ઉપર ઢાંકણ લગાવી દઈએ. હવે બીજી ડીશ તેલ લગાવીને રાખી છે, એમાં પણ આ રીતે સાબુદાણાનું લેયર કરી દઈશું. 2 મિનિટ થાય એટલે ઢોકળિયા ઉપરથી ઢાંકણ હટાવીને સાબુદાણા ચેક કરીશું. તમે જોઈ શકો છો સાબુદાણા હલકા અમસ્તા ટ્રાન્સપરન્ટ જેવા થઈ ગયા છે, માટે આ ડીશ બહાર કાઢી લઈશું અને બીજી રેડી કરેલી ડીશ એમાં મૂકીશું. વરાળિયા કરેલા સાબુદાણા બહાર તડકામાં પ્લાસ્ટિકની શીટ પાથરી છે એની ઉપર આ રીતે છૂટા છૂટા નાખીશું. એ જ પ્રમાણે બાકીના સાબુદાણા પણ બાફીને તડકામાં સૂકવી દીધા. બટાકાની છીણની જેમ સાબુદાણા પણ 2 થી 3 દિવસ માટે તડકામાં સારી રીતે સૂકવી લીધા, એટલે હવે કડક થઈ ગયા. એને પણ એક બીજી એરટાઇટ બરણીમાં ભરી દઈશું અને હવે આગળના સ્ટેપમાં આ બંને સામગ્રી વાપરીને એનો ચેવડો બનાવીશું. ફરાળી ચેવડો બનાવવા માટે 2 કપ ભરીને સૂકવેલી બટાકાની છીણ લીધી.
2 નંગ આવા સાધારણ તીખા મરચાં લીધા છે, એને નાની ટુકડીમાં કાપી લઈશું. અડધો કપ કાચા સિંગદાણા, અડધો કપ જેટલા સાબુદાણાની સૂકવણી કરી હતી એ, 5 કપ જેટલા કાજુના ફાડા અને સાથે જોઈશે થોડા કઢી લીમડાના પાન. હવે આગળ ચેવડામાં નાખવા માટે એક પાવડર રેડી કરીશું. એના માટે એક નાનું મિક્સર જાર લીધું છે. એમાં 2 ટેબલસ્પૂન ખાંડ નાખીશું. એમાં 1 ટીસ્પૂન ઉપવાસમાં ખાવાનું સિંધવ મીઠું અને 1/4 ટીસ્પૂન કરતાં અડધા એટલે કે 2 ચપટી જેટલા લીંબુના ફૂલ નાખીને જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યારબાદ એમાંની સામગ્રી વાટીને એનો પાવડર કરી લઈએ. મરચાં આવી નાની ટુકડીમાં કાપી લીધા. હવે આ બધું એક પછી એક ફ્રાય કરી લઈએ. એના માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ હમણાં મીડિયમ તરફ રાખીશું. એકવાર તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી ફ્લેમ થોડી લો તરફ કરીશું. હવે આ ગરમ તેલમાં સૌથી પહેલાં કાપેલા મરચાં જારીમાં લઈને ફ્રાય કરીશું, એટલે તેલમાં એનો સારી રીતે ફ્લેવર આવી જાય. મરચાં ફ્રાય કરતી વખતે એની ઉપર બીજી જારી આ રીતે ઢાંકીને રાખીશું, એટલે તેલના છાંટા ઉડીને આપણી ઉપર ન આવે. થોડી સેકન્ડ પછી મરચાં ફ્રાય થઈ ગયા અને એની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો. હવે એમાં કઢી લીમડાના પાન નાખીને એને પણ સાથે ફ્રાય કરી લઈએ. ફ્રાય કરેલી બધી સામગ્રી એક વાસણમાં ભેગી કરીશું. હવે જારીમાં કાચા સિંગદાણા લઈને એને પણ હલકા ગોલ્ડન કલરના ફ્રાય કરી લઈશું. 1 મિનિટ પછી સિંગદાણા હલકા ગોલ્ડન કલરના થઈ ગયા. એને એ જ વાસણમાં કાઢી લઈશું. હવે જારીમાં કાજુ નાખીને એને પણ ફ્રાય કરી લઈએ. કાજુને ફ્રાય થતાં વધારે વાર ન લાગે. થોડી સેકન્ડમાં જ એની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો. એને પણ એ જ વાસણમાં કાઢી લઈશું. અને હવે આગળ આ ગરમ તેલમાં થોડા થોડા સાબુદાણા નાખીને એને પણ ફ્રાય કરી લઈશું. થોડી જ સેકન્ડમાં સાબુદાણા જેટલા હતા એના કરતાં ડબલ સાઇઝના થઈ ગયા. તમે જોઈ શકો છો ઘણા સરસ મોટીના દાણા જેવા દેખાય છે. આ પ્રમાણે બાકીના સાબુદાણા પણ ડાયરેક્ટ તેલમાં નાખીને ફ્રાય કરી લઈશું. હવે આગળ આ જ પ્રમાણે બટાકાની છીણ ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો ગરમ તેલમાં નાખતાની સાથે જ બટાકાની છીણ સરસ રીતે ખીલી ગઈ. આ પ્રમાણે બાકીની પણ ફ્રાય કરી લઈએ. ચેવડામાં નાખવાની બધી સામગ્રી એક પછી એક ફ્રાય કરી લીધી. હવે બધું મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આમાં નાખવા માટે જે પાવડર રેડી કર્યો હતો એમાંથી અડધા ભાગનો આ ગરણામાં લઈને આમાં ઉમેરીશું. ખાંડ, સિંધવ મીઠું અને લીંબુના ફૂલ વાટીને બનાવેલો આ પાવડર ચેવડામાં સારી રીતે મિક્સ કરીશું. આ સિવાય આ ચેવડામાં બીજા કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી. વ્રત કે ઉપવાસમાં તમે જો લાલ મરચું ખાતા હોવ તો તમે નાખી શકો. હું નથી ખાતી એટલે મેં નથી વાપર્યું. હવે આ ટાઈમ પર આ ચેવડો એકવાર ટેસ્ટ કરી લઈએ. આમાં બાકીનો મસાલા પાવડર નાખવાની જરૂર નથી, કારણ કે અડધા ભાગનો નાખ્યો એટલે જ એમાં ઘણો સરસ ટેસ્ટ આવી ગયો. હવે આ ચેવડો સારી રીતે ઠંડો થાય એટલે એક ડબ્બામાં ભરી દઈશું. વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવો સુપર ટેસ્ટી ચેવડો રેડી છે. બટાકા સાબુદાણાનો આ ચેવડો એટલો સરસ બી છે કે કાજુ અને સિંગદાણા હટાવી દીધા બાદ દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. એકવાર આ ચેવડો બનાવીને એક એરટાઇટ ડબ્બામાં ભરી દઈએ તો કમસે કમ 22થી 25 દિવસ સુધી ખાવામાં તે લઈ શકાય. વ્રત કે ઉપવાસ સિવાય આ ચેવડો છોકરાઓને નાસ્તામાં પણ આપી શકાય. એકાદશી કે નવરાત્રના ઉપવાસ હોય ત્યારે મનમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ખાઈ શકાય એવા આ ચેવડાની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.